લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના પંચવટી વિસ્તાર સ્થિત પંચવટી રો હાઉસ ખાતે છઠ્ઠા નોરતાની અનોખી ઉજવણી કરવામાં આવી. માં અંબાના આશીર્વાદ રૂપે પંચવટી રો હાઉસ પંચવટી વિસ્તારમાં છઠ્ઠા નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રહેવાસીઓએ વિવિધ વેશભૂષામાં શબરી, શિક્ષક, ગોવાળિયા, ભારત માતા, માં અંબા તેમજ પ્લાસ્ટિકના પાત્રો રજૂ કર્યા હતા. આ વેશભૂષામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પ્લાસ્ટિકના પાત્ર બન્યું હતું, જેમાં આ પાત્ર કરનાર મિતેશભાઈ જેઠવા અને તેમના પુત્ર કવિશ જેઠવાએ સમાજને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી. તેમણે પ્લાસ્ટિકથી થતા વિવિધ પ્રકારના રોગો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને અનુરૂપ સંદેશ આપતા સોસાયટીના તમામ રહેવાસીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની પ્રતિજ્ઞા લીધી. સાથે જ ઘર, ગામ, રાજ્ય અને રાષ્ટ્રને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.